નંબર 12 બેઝિક મેથ્સ વેટેજ 1 માર્ક 2 ક્વેશ્ચન એટલે 2 ઓબ્જેક્ટિવ અને 2 માર્ક 2 ક્વેશ્ચન એટલે 4 માર્ક, ટોટલ 6 માર્ક. બટ ઇન કેસ ઓફ સ્ટાન્ડર્ડ મેથ્સ 1 માર્ક 2 ક્વેશ્ચન 2 ઓબ્જેક્ટિવ, 2 માર્ક 1 ક્વેશ્ચન 2 માર્ક્સ, 4 માર્ક 2 ક્વેશ્ચન 8 માર્ક, ટોટલ 12 માર્ક. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સમાં બહુ હાઈએસ્ટ વેટેજ ચેપ્ટર છે, બરાબર છે. હવે આમાંથી કયા ક્વેશ્ચન પૂછે છે, બરાબર છે. આ એક સ્મોલર ચેપ્ટર છે, ખાલી 2 જ એક્સરસાઇઝ છે, બરાબર છે. એટલે આમાં બહુ બધા ક્વેશ્ચન આવશે. એક એક્ઝામ્પલ 2, બરાબર છે, જૂન 2022 માં પૂછેલો હતો. એના પછી આપણે લઈએ તો એક આજે એક્ઝામ્પલ 4 છે, એમાં નેમ ચેન્જ કરીને જૂન 2023 માં પૂછ્યું હતું. જે મયંક નેમ છે એની જગ્યાએ પૂજા આપી દીધું હતું. તો બોર્ડ વાળા આવું બધું બહુ કરે છે. નામ યાદ રાખવાનું નથી, તમને ક્વેશ્ચન સોલ્યુશન આવડવું જોઈએ, મેથડ, બરાબર છે. નામ આ લોકો ચેન્જ કરશે. એક્સરસાઇઝ 12.1 નો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માર્ચ 2022, માર્ચ 2024 અને માર્ચ 2025 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો હતો. અને જે આ 2 ક્યુબ્સ છે એની જગ્યાએ 3 ક્યુબ્સ કરી શકે, 64 જે છે એની જગ્યાએ 125 કરી શકે, ઓર 1000 કરી શકે. એવી રીતના નંબર ચેન્જ કરીને 4 વખત પૂછેલો છે. જૂન 2021, જૂન 2022, જૂન 2023, જૂન 2024. આ લોકોએ પ્રેક્ટિકલી એવું કર્યું છે, માર્ચની એક્ઝામમાં એઝ ઇટ ઇઝ અને જૂનમાં ચેન્જ કરીને પૂછ્યો છે. પણ બટ એવું કંઈ હોય નહીં, બરાબર છે. તમને નંબર ચેન્જ કરે તો એ આવડવો જોઈએ. થર્ડ જે ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ છે, જૂન 2022 અને જૂન 2025. ફોર્થ ક્વેશ્ચન માર્ચ 2024. આ 6 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર છે. 1-2 વખત સેમ્પલ પેપરમાં મેં જોયેલો છે. જૂન 2020 અને માર્ચ 2022 બેઉમાં પૂછેલો છે. ક્વેશ્ચન નંબર જે 7 છે, બરાબર છે, એ માર્ચ 2025 માં એઝ ઇટ ઇઝ પૂછ્યો તો. પછી જે રેટ ઓફ કોસ્ટ ઓફ કેનવાસ જે છે એ 500 ની જગ્યાએ 350 ચેન્જ કરીને માર્ચ 2020 માં પૂછેલો છે. એઇથ જે ક્વેશ્ચન છે, બરાબર છે, જૂન 2023 માં આ લોકોએ ડાયામીટર 1.4 હતો અને જગ્યાએ સિમ્પ્લિફાઈ કરીને રેડિયસ 0.7 આપી દીધું હતું, બરાબર છે. ક્વેશ્ચન નંબર જે 9 છે, 2 વખત પૂછેલો છે, માર્ચ 2023 એઝ વેલ એઝ જૂન 2024. હવે વોલ્યુમ બેઝના ક્વેશ્ચન જોઈએ, બરાબર છે. આજે એક્ઝામ્પલ 6 જે છે એ માર્ચ 2024 માં પૂછેલો છે. એકચ્યુઅલી આમાં કેવું હતું, એ 2 ક્વેશ્ચન હતા, એમાંથી એક જ પૂછ્યો હતો, કારણ કે બેઝિકમાં પૂછેલો હતો. જો સ્ટાન્ડર્ડ ને પૂછે તો એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન પૂછે, બેઝિક વાળાને પૂછે તો 2 માંથી કોઈ બી એક પૂછશે, બરાબર છે. કારણ કે બેઝિકના 2 માર્ક છે તો ક્વેશ્ચન લેન્ધી થઈ જાય. એટલે એક્સરસાઇઝ 12.2 જે છે, બરાબર છે, એનો ફર્સ્ટ ક્વેશ્ચન માર્ચ 2025 અને જૂન 2025 2 વખત પૂછેલો છે. સેકન્ડ 2 વખત પૂછેલો છે, બટ બે વખત નેમ ચેન્જ કરી દીધું હતું. જૂન 2021 માં રેચલ જે નેમ છે એની જગ્યાએ હેન્સ કર્યું હતું અને માર્ચ 2024 માં રવિ કરી દીધું હતું, બરાબર છે. આ થર્ડ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ વાળા ઇમ્પોર્ટન્ટ કાઉન્ટ કરશે, બરાબર છે. અત્યાર સુધી પૂછ્યો નથી, પણ આપણે જે વાત થઈ સરપ્રાઇઝ ક્વેશ્ચન હોય તો માઇનર એવું હાર્ડ ક્વેશ્ચન છે એટલે પૂછી શકાય. ફોર્થ જે ક્વેશ્ચન છે જૂન 2025 માં પૂછ્યો હતો. ફિફ્થ જે ક્વેશ્ચન છે માર્ચ 2025 માં પૂછ્યો હતો. સિક્સ જે છે જૂન 2024 માં પૂછેલો છે.